અમદાવાદના બોપોલ વિસ્તાર પાણી જળબંબાકાર થઈ ગયો। મુખ્યમંત્રીને માહિતી મળતાની સાથે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીમાં ઉતરી લોકો સાથે સીધો સંવાદ કરી લોકોની વ્યથા જાણી તાત્કાલિક અસરથી સમસ્યા હલ કરવા માટે સ્થળ ઉપર અધિકારીને સૂચના આપી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભારે વરસાદની વચ્ચે વરસતા વરસાદમાં બોપોલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું પગપાળા પ્રવાસ કરીને જાત નિરીક્ષણ કર્યું હતું। ભૂપેન્દ્ર પટેલની ખાસ કરીને આ સાદગી અને પ્રજા માટેની જે એક કુનેહ છે તે સૌને સ્પર્શી ગઈ હતી। મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સ્થળ ઉપર મુલાકાત કરી વરસાદના પાણીના નિકાલની અને રાહત તથા બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી જાતે પાણીમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો। મુખ્યમંત્રીએ રાહત તેમજ બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે જરૂરી માનવબળ સાધનો વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। બોપોલ પાણી થઈ ગયું છે, જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે ત્યારે મુખ્યમંત્રીને મેસેજ મળતાની સાથે પડવાનો વિલંબ કર્યા વગર ખુદ મુખ્યમંત્રી પગપાળા પાણીની વચ્ચે જઈ લોકો સાથે સંવાદ કર્યો હતો, લોકોની વ્યથા જાણી હતી અને તાત્કાલિક સમસ્યા હલ કરવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી હતી।